उद्बोधन के लिए आमंत्रित करना चाहूंगा श्रीमान रामजी भाई एस पटेल सूरत। आप पहुंचे और हमारे समाज को एक नया संदेश दें। श्रीमान आज के विशिष्ट अतिथि महोदय। मान्य श्री पाटीदार साहब, बहनों थोड़ो अवाज ओछो करो तो सारू पड़शे का वधारे करो। पीपी स्वामी, आप वडीलो साहब, बधा मेहमानों, मारो एक अनुभव है कि अत्यार सुधी में मैं मारे त्या 17 लग्न कर्या छे। दीकरी दीकरा भाणकी भाणजाना एक पण वखत एक माणसनी थाળી હેઠી કરાવી નથી, એક પણ માણસનું જમણવાર કર્યું નથી। હું પહેલેથી સોખવટ કરું છું કે અમારો આ રિવાજ છે, તમારે ત્યાં તમારે જે કરવું હોય કરજો, ત્યાં જઈને અહીંયા કાંઈ નહીં। કોઈ તકલીફ પડી નથી। મોટા મોટા જમણવાર સમાજે બંધ કરી દેવા જોઈએ, કોઈ જરૂર નથી। જાન લઈને 5 કે 10 માણસોથી વધારે જવું ના જોઈએ। વેવાઈને તોડી ન નખાય, એની પાસે કાંઈક રહેવા દેવાય તો એની પાસે ખાવાનું રહે। એટલે ખર્ચા ઓછા કરાવો। ભણ્યા વગર છૂટકો નથી। ખેતીમાં કાંઈ વળવાનું નથી, ઊંધા પડી જાવ તોય। તમને બધાને ખબર હોય, ખેતી કરતા હોય ને ખાવાનું નહીં થાય, આ ભૂલી જજો। એટલે નવી પેઢીને ભણાવવામાં પૈસા નાખો એ મોટામાં મોટું કામ છે। એટલે કોઈ પણ દીકરી દીકરો ભણ્યા વગર ન રહે, એમાં પૂરી કાળજી રાખજો। બાકી તો રિવાજનો કોઈ અંત નથી। તમે જેટલા વધારો એટલા વધે, જેટલી વિધિ કરો એટલો કરે, ફાયદો થવા નથી, મરવાનું છે એમાં। એટલે એનાથી દૂર રહો તો ફાયદો થાય। મેં તમને કીધું, મારે ત્યાં કોઈ વિધિ નથી, ક્યારેય બ્રાહ્મણ આવ્યા નથી। 15 લગ્ન થયા છે, બધાના ઘર હાલે છે, માણેકથેમ રોપાણું નથી અને કોઈ તકલીફ પડી નથી। ભગવાન કોઈનું ખરાબ કરે જ નહીં ક્યારેય, એટલે વહેમમાં રહેતા નહીં। એટલે સુખી થવું હોય તો રિવાજો ઓછા કરી નાખો, મોટા મોટા જમણવાર બંધ કરો અને આ બધા પૈસા દીકરી દીકરાને ભણવામાં વાપરી નાખો। સુખને ગોતવું નહીં પડે, ઘરે આવી જશે। થેન્ક યુ, આભાર। बहुत बहुत धन्यवाद सर।